પાસે કોઈ દી માનવી નો આવે વિચાર કરશો એક દીકરા ઉપર એ 60 કે 70 વર્ષની ઈ જનેતાએ 20 વર્ષનો રંડાપો કાઢ્યો હોય ને દીકરાને માને મળવા જવાનો ટાઈમ નથી મળતો છોકરા રમાડી અને પછી જાવ ને તો મારો ભાવ સુધરી જાય આમ ડોસી વાત કરતી એકનો એક દીકરો હોય દીકરાને પરિણાવી દઈએ કહેવત છે ને કે દિવસ ગણતા માસ ગયા વર્ષે કાતરિયા સુરત ભૂલી સાહિબા એના નામે વિહરિયા દિવસો જાતા જાય દીકરાના ઘરે છોકરા થાય તઈ વહુ ને હાવું ખટકતી હોય ડોશીમાં ખટકતા હોય અને ઈ એના ધણીને કે સાંભળું હા આપણા ગામના પાદરમાં જે ઓલો આપણી ઓરડી છે ડોશીમાં ને અહીંયા મૂકી આવી તો કેમ રહીએ આ તમારા બધા ભાઈબંધ દોસ્તાર આવતા હોય કોક સાહેબો આપણા ઘરે કરતા હોય એને કરતા ડોશીમાં ને મૂકી આવી તો પણ એ દીકરો કેમ કહી હતી કારણ કે 20 વર્ષનો રંડાપો એકના એક દીકરા ઉપર એ ડોશીમાં કાઢ્યો હોય એ દીકરો એની માને કેમ કે માં હું તને વાં મૂકી જાઉં રોજના કજિયા કરતા એક દીકરા એ ડોશીમાં મૂકી જાઉં તમે અહીંયા રહ્યો બીજું તો કઈ નહીં માં મને બીજો કઈ વાંધો નથી પણ તમારે ભક્તિમાં ખલેલ પડે તમારે રોજ માળા કરવી હોય તમારે રોજ ભગવાનની પૂજા કરવી હોય આ છોકરા તમને પૂજા કરવા દે નહીં મારી સમજ્યું કે આ દીકરા મને ખબર છે બેટા કઈ વાંધો નહીં દીકરા મને મૂકી જા પણ એક તું મને વચન દે એક વચન દે તો કે શું માં દીકરા તું કે ને અહીંયા હું રેવા વહી જાઉં પણ દીકરા એક વખત દીમાં એક વાર તું મને મોઢું દેખાડવાનું છે દીકરા બીજું મારે તારું કઈ નથી જોતું એક વખત તું મને ખાલી મોઢું દેખાડી જાય તો મને એમ થાય મારો દીકરો આવી ગયો ને 10 મિનિટ નીંદર આવી જાય બેટા બીજું કઈ નહીં અને ઈ ડોશીમાને ગામના પાદરમાં ઈ ઓયડીમાં મૂકી આવે 1 દી 2 દી 5 દી 15 દી 20 દી 20 દીના જે વાણા વાય ને દીકરાનું મોઢું ડોશીમાં ભાડ્યું નહીં દીકરાનું મોઢું ડોશીમાં ભાડે લઈને ડોશીમાં આમ નેજવા કરી કરીને રાહ જોતી હોય મારો દીકરો આવે કહીએ મારો દીકરો આવે કહીએ મારો દીકરો આવે ત્યાંથી વટે માર્ગું નીકળે ને એને એમ કે ભાઈ આ 20 દી થયા મારો દીકરો નથી આવ્યો મારા દીકરાની તબિયત તો સારી હશે વહુની તો તબિયત સારી હશે ને અરે છોકરાઓ તો સારા હશે ને ભાઈ કોક જઈને મારા દીકરાને કહેવાય 20 દી થયા મેં નીંદર નથી કરી અરે કદાચ એક વાર મારા દીકરાનું મોઢું જોઈ લઉં ને પછી આ જમણા આવીને કદાચ જીવને લઈ જાય ને તોય મને વાંધો નથી પણ એક વાર મારા દીકરાનું મોઢું જોવું છે કોક જઈને મારા દીકરાને કયો એક વખત પછી તો ગામના માણા હોય ને દીકરા પાસે જઈને વાત કરી પેલા મૂર્ખા તારી માં તારા હાથો કરગરે છે એક વાર તો મોઢું દેખાડી આવ ગામનો ઠપકો સાંભળીને પછી દીકરો જાયો અને 60 કે 70 વર્ષની માળી આમ ડેજવું કરી જોતી હોય હાથમાં લાકડી દેખી હોય દીકરાને જે આગેથી ભાડે ને લાકડી મુકાઈ જાય ડોહીમાંથી હલાતું ન હોય પણ દોડીને દીકરાને બથમાં લઈને દીકરાને વાત કરતી હોય હે બેટા તું અટાણ સુધી ન આવ્યો દીકરા જ 20 દી થયા દીકરા તું કેમ નહોતો આવતો બેટા તારી તબિયત તો સારી છે ને બેટા વહુને તો સારું છે ને બેટા છોકરાઓને તો સારું છે ને દીકરા તું કેમ નહોતો આવતો બેટા તું કેમ નહોતો આવતો તને તારી માં યાદ નહોતી આવતી આ 70 વર્ષની ડોહી સામે હવે તો દીકરા પૂછો બેટા એક વાર તો તારે મને મળવા આવવાની આપણે વાત હતી પણ તું 20 દી થયા દીકરા તું કેમ નહોતો આવતો અને તઈ આ કપાતર દીકરો જવાબ દેતો હોય કે માં તું કયું નહીં કહેશ કે કેમ નહોતો આવતો કેમ નહોતો આવતો કેમ નહોતો આવતો તો હા બેટા કેમ નહોતો આવતો તઈ વિચાર કરો કે જે દીકરા ઉપર 20 વર્ષનો રંડાપો કાઢ્યો હોય ઈ માને ઈ જવાન દીકરો એમ કહેતો હોય કે માં મને ટાઈમ નહોતો મળતો એટલે નહોતો આવતો વિચાર કરો હે એટલે કવિ કાગ બાપુ કે માનવીની પાસે કોઈ દી માનવી ન આવે આ દીકરાને માને મળવા જવાનો ટાઈમ નથી એના દિવસની પાસે દુખી રાજકોટની બાજુમાં જસદણ ગામ આલા ખાચરની દાતારી કેવી દાતારી દિલ્હીના દરબાર સુધી આ દાતારીના વખાણ
એક વખત આલા ખાચર 80 પાદરના ધણી આમ કચેરી ભરીને બેઠા હતા. એવામાં યાચક આવ્યા. કોઈ ખાલી હાથે પાછું ન જતો. બાપુએ હુકમ કરી દીધો મુનિમને, મુનિમ અને દઈ દ્યો જે માગે. મુનિમે કીધું, બાપુ તમારી દાતારી બહુ છે બાપુ, તમારી દાતારીના વખાણ તો દિલ્હીના દરબાર સુધી પહોંચી ગયા છે બાપુ. હવે તો બાપુ આપણી આ તિજોરીના તળિયા દેખાય છે. આ તો ગોળ હોય ને ત્યાં માખીઓ આવે, પણ આ તો આલા ખાચર 80 પાદરનો ધણી પગથી માથા સુધી, માથાથી બ્રહ્માંડ સુધી લાગી ગયો. હા 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 હા. મુનિમ મને કહે છે કઈ વાંધો નહીં, સમજણ જોવો એની કેવી. એક શબ્દ બોલ્યા નહીં બાપુ. અડધી રાતનો ગજર ભાંગ્યો અને મુનિમને બોલાવ્યા. મુનિમ હાથ છોડીને ભારે બાપુ અટાણે અડધી રાતે? હા મુનિમ, ભર કચેરીમાં તમે મને કહેતા હતા યાચક આવ્યો, મેં કીધું કાને દઈ ગયો માગે. બાપુ મેં કાંઈ બીજું કીધું નથી, મેં તો ખાલી એટલું કીધું બાપુ તિજોરીના તળિયા દેખાય છે, દાતારી ઓછી કરી નાખો. નહીં, હજી તમે કઈક બોલ્યા હતા, બોલો બીજું શું બોલ્યા હતા? તો કે માખીયું લઈ આવો. અડધી રાતે હોય મુનિમને હુકમ કર્યા ભેગા મુનિમ ઓયડામાં ગયા અને ખોટા રૂપિયાની જેમ પાછા આવ્યા. આવી વાત કરી બાપુ. માખીઓ તો દી હોય ને તઈ આવે. તઈ આલા ખાચરે કીધું હતું કે મુનિમ માણાનો જે દી હોય તો માણા પાસે આવે, નકરા જગતમાં કોઈને કોઈની પાસે જવાનો ટાઈમ નથી. વિચાર તો કરો. કહેવાનો ભાવાર્થી હતો મારો એટલા વગરનું જ્ઞાન નથી. એમ મારો તમને કહેવાનો આશ્ચર્ય તો એમ વિચાર કરો કે એની એક નહીં, બે નહીં, 5 નહીં, માણાની પ્રકૃતિ હોય. એક સારું કામ હોય, 2 સારા કામ હોય, 3 સારા કામ હોય, બાકીના બધા ભૂંડા હોય. પણ આના તો સંસ્કાર, જેને ગર્ભના સંસ્કાર કહેવાય. સંસ્કાર ક્યાંય બજારમાં ન મળે, એના તો ગર્ભના સંસ્કાર કહેવાય. મેં તો અહીંયા બધી વાત સાંભળી છે કે એવા વિદ્યાર્થીઓ કે જેની પરિસ્થિતિ નાજુક હોય ને, એને પોતાના પૈસે ભણાવ્યા છે, એની ફી ભરી દીધી હોય, એના ચોપડા લઈ દીધા હોય, એને દફતર લઈ દીધા હોય, અને એ ભણીને આગળ આવ્યા હોય એવા વિદ્યાર્થીઓ પણ આજે અસ્તિત્વમાં છે. આવા ગુરુજી જગતમાં ક્યાંય મળે નહીં. એટલે જ કીધું છે ને કે ગુરુ કરો તો એસા કરો કે જૈસે પૂનમ કે ચાંદ. ગુરુ કરો તો એસા કરો કે જૈસે પૂનમ કે ચાંદ. તેજ કરે પણ તપે નહીં, નિત ઉપજાવે આનંદ. આજ આનંદ, આનાથી વિશે શું કહેવાય? આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનનમાં ને હાલો ને આપણે બધાએ જઈએ કે જ્યાં આજે કંચન વરસે. મેં આજ કંચન હોનાનો વરસાદ વરસતો હોય, ભલામણા શિક્ષકની બદલી થતી હોય, અને એમાં તો મેં આવા કેટલાય કાર્યક્રમો કર્યા છે. શિક્ષકની, એન્જિનિયરની, કલેક્ટરની, જામનગરના ડીએસપીની બદલી થતી હોય ને, એમાં તો હું કાર્યક્રમ કરવા જાઉં છું. પણ આવો સ્નેહ, આવી લાગણી, આવો પ્રેમ હજી સુધી મેં ભેડ્યો નથી. અહીંયા પાર્ટી થાય, વિદાય સમારંભ ગોઠવાઈ જાય, મારો પ્રોગ્રામ પૂરો થઈ જાય, બધા ખાઈ પીને છૂટા પડે, આમ કરી વયા જાય. પણ આ વિચાર કરો કે ગુજરાતના આ માઢોડા આપણા કાઠિયાવાડની તમામ સંસ્કૃતિ પોતાના જીવનમાં ઉતારી લીધી છે. એની વિદાય વેળાએ બધા એને ભેળા કરી